फाइनली अपना रोमापीना मंदिर એટલે કે કુક્કસ પહોંચી ગયા છીએ તો વિડિયો ની અંદર હજુ બનેલા રહેજો આપણે તમને રોમાપીના દર્શન પણ કરાવું તો બોલો રોમાપીર કી लाइन में उभा रहूं तो वीडियो ની અંદર બનેલા રહેજો આપણે તમને રોમાપીના દર્શન પણ કરાવું બોલો રોમાપીર કે जो गाइस फाइनली अपना रोमापीना मंदिर पहुंची गया है तो તમે વિડિયો ની અંદર બનેલા રહેજો રોમાપીના દર્શન પણ તમને કરાવું रोमापीर के बोलो रोमापीर के जो गाइस फाइनली अपना रोमापीना मंदिर दर्शन कर लीधा है तो जो गाइस फाइनली अपना रोमापीना मंदिर એટલે કે કુક્કસ પહોંચી ગયા છીએ અને તમે જ્યારે પણ કુક્કસ આવો તો રોમાપીના દર્શન અને આખા દૂધમાંથી બનેલી ચા પીવાનું ભૂલતા નહીં બોલો રોમાપીર કે तो जो गाइस फाइनली अपना रोमापीना मंदिर એટલે કે કુક્કસ પહોંચી ગયા છીએ અને જ્યાં આગળ આપણા રોમાપીના દર્શન કરી લીધા અને તમે લોકો જ્યારે પણ અહીંયા કુક્કસ આવો તો રોમાપીના દર્શન અને આખા દૂધમાંથી બનાવેલી ચા પીવાનું ભૂલતા નહીં જો આ બધા સ્વયંસેવકો જે અહીંયા દર બીજે સેવા કરે તો હું તમને એ લોકોને બતાવું જો અરે જો સ્વયંસેવક કેટલું દૂધ વપરાય આપણે દર બીજે દૂધ તો કોઈ બાકી રહેતું નહીં કાફી વપરાય દૂધ દર બીજે આપણે રામાપીના મંદિર એટલે કે કુક્કસમાં આખા દૂધમાંથી તમે જે ચા બનાવો એની અંદર દૂધનો કેટલો ઉપયોગ થાય દૂધનો આ બધો ઉપયોગ થાય જેટલો હોય એટલો રામાપીનો કેટલા લીટર થાય હવે લીટરનો તો આપણે કોઈ રાશિ નહીં તો જો ગાઈસ
દર બીજે 500 લીટર દૂધ વપરાય. અને જો આખા દૂધમાંથી જે ચા બને એવું તમને બતાવું. જો ભાઈ ચા બતાવો અહીંયા, જે આખા દૂધમાંથી બનાય. અને આ જો આ જે ચા બનાવે ભાઈ કારીગર, બોલો રામા પીર કી. તો જો ગાઈસ આપણે જે આખા દૂધમાંથી રમાપીરના મંદિરે ચા બનાવે એ ચા પીવા માટે વાટકી લઈ લીધી. અને આ બધા ભાઈઓ જે સેવા કરીએ જો તમે લોકો. તો ગાઈસ આપણા રામાપીરના મંદિરે જે આખા દૂધમાંથી બનેલી ચા હોય એ આપણે ચા લઈ લીધી. જો આખા દૂધમાંથી ચા બનાવેલી, જેની અંદર બિલકુલ પણ પાણીનો ઉપયોગ થતો નથી. જે આખા દૂધમાંથી બનાવે એ પણ દર બીજે, અને 500 લીટર દૂધનો ઉપયોગ કરે દર બીજે. અને આ બધા લોકો રહે ને એ ભાઈ આપણે સેવા કરે દર બીજે. બધા લોકોને બતાવી દે ભાઈ. સેવા તમે આટલી કરાવો, કોકને બતાવું તો પડે ને. જો ગાઈસ રામાપીરના દર્શન અને આખા દૂધમાંથી બનેલી ચા જ્યારે પણ તમે કુક્કસ આવો તો પીવાનું ભૂલતા નહીં ચા. અને શું વાડીમાં તો ગાઈસ ત્યાં ચાલુ હોય ને ત્યારે. તો જો ગાઈસ આપણે અહીંયા તો દર્શન કરી લીધા અને ચા પણ પી લીધી. પણ રામાપીરની જે વાડી ત્યાં આગળ આપણે પણ તમને લઈ જાઉં, તો તમે વિડીયોની અંદર બનેલા રહેજો. હરેશ ઠાકોર ઇન્સ્ટાગ્રામ
તો જો ગાઈસ ફાઇનલી આપણે જે એક રામદેવ પીરની ચોક્કસની અંદર જે વાડી આવેલી હોય તો આગળ આપણે પહોંચી ગયા તો તમને વાડી બતાવું. જો આ વાડી રહી તો હું તમને તે વાડીની અંદર પણ લઈ જાઉં તો તમે આવો અમારી અંગાત. તો જો ગાઈસ ફાઇનલી પાછળ પ્રસાદીનું વિતરણ ચાલુ હોય તો હું તમને બતાવું. તો જો ગાઈસ ફાઇનલી આપણે જે રામનાથની મંદિરની જે વાડી છે જે રામદેવ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે અને અહીંયા આગળ દર બીજે ભોજન એટલે કે પ્રસાદીનું આયોજન કરવામાં આવે જેનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને બધાને ફ્રી ઓફ કોસ્ટ ભોજન સેવા પૂરી પાડવામાં આવે. તો જો હું તમને બતાવું જે આગળ પાછળ બધા લોકો ભોજન લઈ રહ્યા. ચાલે અંદર જવું
તો જો ગાઈસ ફાઇનલી આપણે વાડીની અંદર પહોંચી ગયા. તો જ્યાં આગળ દર બીજે રામદેવજીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે અને વાડીની અંદર ભોજન સેવા જે ચાલુ હોય તે દર બીજે ચાલુ હોય, જે ફ્રી ઓફ કોસ્ટ સેવા કરવામાં આવે. તો તમને હું બતાવું જો હવે લોકો જે દર બીજના દિવસે સેવા કરતા હોય તો જો હું આ વાત તમને લઈ જઈને બતાવું. હવે જો ને ભાઈ, જો ગાઈસ તો જે વાડીની અંદર ફ્રી ઓફ કોસ્ટ જે ભોજન સેવા કરવામાં આવે, જે રામદેવ ટ્રસ્ટ દ્વારા કુકસની અંદર ચલાવવામાં આવે, તો હું તમને એ ભાઈની જોડે વાત કરાવું. ભાઈ આ દર બીજે તમે લોકો સેવા કરો? આ જે ભોજન સેવા ચાલે જે દર બીજના દિવસે તમે કરો? હા, દર બીજે આની અંદર કોઈ પૈસા લો? ના, કોઈ 1 રૂપિયો નહીં. તો 1 પણ રૂપિયો લીધા વગર ફ્રી ઓફ કોસ્ટ જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે, જે હજારોની સંખ્યામાં આવે દર બીજે, અને આ લોકો જે કે રામદેવ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે, તો તમે પણ આવો, રામાપીરના દર્શન પણ કરો અને જે સેવા ચાલુ હોય એની અંદર ભાગ પણ તમે લો. બોલો રામાપીર. તો જો ગાઈસ ફાઇનલી આપણે વાડીની અંદર પહોંચી ગયા છીએ અને જે હોલ ત્યાં આગળ આપણે પહોંચી ગયા. તો હું તમને હોલની અંદર લઈ જાઉં તો જ્યાં શ્રદ્ધાળુઓ બેસીને પ્રસાદી એટલે કે ભોજન લોહી, તો આવું તમને લઈ જાઓ. જો આ તમને આ વાડી દેખાય એની અંદર, તો તમે વિડીયોની અંદર બનેલા રહેજો. જો ગાઈસ આ જે આપણે તમને મારી પાછળ જે હોલ દેખાય, જ્યાં 1000થી પણ વધારે લોકો એક સાથે બેસીને ભોજન લઈ શકે, તો હું તમને જે હોલ બતાવું એ જો આ પાછળ અહીંયા પણ લોકો જમવાનું ચાલુ હોય, આ બાજુમાં પણ ચાલુ હોય. જો તમે વિડીયોની અંદર બનેલા રહેજો. આપણે જે આગળ ભોજન ચાલુ હોય છે બનાવવાનું, તે આગળ તમને પણ લઈ જાઉં, તો તમે વિડીયોની અંદર બનેલા રહેજો. જો ગાઈસ મારી પાછળ જે તમને દેખાય ત્યાં આગળ ભોજન એટલે પ્રસાદી બનાવવાનું ચાલુ હોય, તો ત્યાં આગળ તમને લઈ જાઉં. વિડીયોની અંદર બનેલા રહેજો. આપણે જો ગાઈસ આપણે જે આ ભોજન બનાવવાનું ચાલુ હોય ત્યાં આગળ પહોંચી ગયા છીએ, તો હું તમને અંદર બતાવું. જો મારી પાછળ દેખાય એ લોકો જો તમે જો આ દર બીજે ફ્રી ઓફ કોસ્ટ બધાને ભોજન પ્રસાદીની અંદર આ આપવામાં આવે, જેનો 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી. અને આ રામદેવ ટ્રસ્ટ દ્વારા જે કુકસની અંદર આવેલું મંદિર તેમના દ્વારા આ ચલાવવામાં આવે દર બીજના દિવસે. જો આ કાકા આપણે બેઠા એમને પૂછીએ કે દર બીજના દિવસે એ લોકો કેટલું જમવાનું બનાવે. કેટલું કાકા જમવાનું બનાવે દર બીજે? 8 થી 10,000 લોકો પ્રસાદ, ભક્તો પ્રસાદ લો અહીંયા આગળ. નિઃશુલ્ક પ્રસાદ છે, સંપૂર્ણ પ્રસાદ. કોઈ જાતનો શુલ્ક લેવામાં આવતો નથી. દાળ, ભાત, બુંદી, ગોઠિયા, મગનું શાક અને છાશ. અને આ જે તમે જે કરો એ દર બીજે હોય? દર બીજે હોય. દર બીજની અંદર પ્રસાદ મળી રહે દરેક ભક્તોને. તો જો ગાઈસ ફાઇનલી આપણે જે કાકાએ કીધું કે દર બીજે ફ્રી ઓફ કોસ્ટ જેનો 1 પણ રૂપિયો લેવામાં આવતો નહીં અને લોકોને પ્રસાદી એટલે કે ભોજન આપવામાં આવે, તો હું તમને બતાવું. વિડીયોની અંદર બનેલા રહેજો. આ બધાને લઈ લે. જો ભાઈ આ જેટલા પણ તમને દેખાય બધા સેવકો જે દર બીજે રજા પાડીને ગમે તેવું કામ હોય એ કામની રજા રાખવાની અને દર બીજે રામાપીરના મંદિરે સેવા કરવા માટે આવવાનું. તો બોલો રામાપીર કી. જો ગાઈસ આ જે ગરમી પડે એની અંદર જમ્યા પછી એટલે કે ભોજન લીધા પછી છાશની જરૂર હોય, જે રામાપીર મંદિર દ્વારા એટલે કે જે ટ્રસ્ટ ચલાવે એ લોકો છાશનું પણ વિતરણ કરે. તો હું તમને એ લોકોને બતાવું. જો અહીંયા આગળ દર બીજે છાશ પણ હોય, તો જો આ બધા લોકો છાશની સેવા કરે. બોલો રામાપીર કી. જે મંદિર આગળ ભોજન
સેવા ચાલુ હોય ત્યાં આગળ સેવાની અંદર એટલે કે ભોજન આપવામાં આવે તો આપણે આ ડીશ લઈ લીધી અને હું તમને લઈ જાઉં જ્યાં આગળ ભોજન સેવા ચાલુ હોય ત્યાં આગળ. તો તમે વિડીયોની અંદર બનેલા રહેજો. ખાલી આપણે ડીશ લઈ લીધી અને જ્યાં આગળ ભોજન સેવા ચાલુ હોય ત્યાં આગળ ઉભા રહે લાઈનમાં. પાછળ જા. જે ભોજન સેવા ચાલુ હોય જેની અંદર હું આપવામાં આવે તો હું તમને બતાવી દઉં. બુંદી અહીંયા નજીક આવજો. જો જેની અંદર પ્રસાદીની અંદર બુંદી, દાળ અને ભાત જે દર બીજે સેવા કરવામાં આવે એ પણ પાકું ભોજન આવ્યો. અહીંયા આ બ્લોગ પૂરો કરીએ છીએ. તો જ્યારે પણ તમે આવો રામાપીરના મંદિર કે કુકસની અંદર જે દર બીજે આ સેવા ચાલુ જ હોય તો તમે લોકો પણ આવો તો આ સેવા અને આ ભોજન સેવા લેવાનું ભૂલતા નહીં. તો આપણે હવે મળીએ એક નવા બ્લોગમાં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો રામાપીર કી જય.